श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં 8મું વલ્લભાખ્યાન ચાલે છે, તેમાં 13મી કડી આવી છે। શ્રી દયારામભાઈ એક ધોળમાં કહે છે કે દીનતા ભાવ અંતરનો સ્નેહ પ્રભુ પ્રસન્નતાનું કારણે નિશ્ચય જાણજો નહીં રે સંદેહ તો દેહ દમોશા કારણે જી। પ્રભુ પોતે જ કૃપા કરી પ્રમેય બળથી પોતાના જીવોને પોતાની સન્મુખ રાખે છે। આ પ્રભુનો ઐશ્વર્ય ધર્મ છે। જીવ પ્રભુની કૃપા યાચે તે જીવનો ધર્મ છે। તેથી દયારામભાઈ ગાય છે કે શ્રી વલ્લભે ગ્રહી મોહી બાહ્ય તેનો મને ભારી ભરોસો મળ્યો, મને તાદ્રસીનો સાથ તેનો મને ભારી ભરોસો। પ્રમેય બળ વડે પોતાને કર્યો સોંપ્યો શ્રી ગોવર્ધનનાથ સાધનહીન દીન નિજ પાપી તદ્રપી ચરણ રજમાત। હવે ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના ગુણ ગાય છે। એવા તે ગુણ નિધિનાથ ગાતા બ્રહ્મ હત્યાદિક ટળે લીલા તે લહરી સિંધુ ઝીલે રાસ રસિકને જય મળે। શ્રી ગુસાઈજી મહાન ગુણોના ભંડાર છે। તેમના ગુણોનું યશોગાન કરતાં બ્રહ્મહત્યા જેવા અઘોર પાપનો પણ નાશ થાય છે। તેમની લીલાનું સ્મરણ કરતાં ભક્તોના હૃદયમાં સમુદ્રના મોજાની જેમ અનેક પ્રકારના મનોરથોના તરંગો ઉત્પન્ન થાય છે। જેમ સમુદ્રની લહેરો સમુદ્રમાં સમાઈ જાય છે, તેમ ભક્તના તરંગો રાસ રસિક પ્રભુ શ્રી ગોવર્ધન ધરણના આનંદ સમુદ્રમાં સમાઈ જાય છે। ગોપાલદાસજી કહે છે કે શ્રી ગુસાઈજી તો ગુણના નિધિ છે। યશોગાન ગાતા જીવોના બ્રહ્મહત્યા જેવા અઘોર પાપોનો નાશ કરે છે। જીવ દોષોનો નિધિ છે, તેથી એણે આવા પ્રભુનું અનિષ્ટ સ્મરણ કરવું જોઈએ, જેથી અનાદિકાળથી એકત્ર થયેલા એના બધા દોષમાં નાશ પામે। જે જીવ વલ્લભના શરણે આવી તેમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખી તેમના ગુણગાન ગાય છે, તેમના દોષોનો નાશ થાય છે। જેથી ચિત્ત સ્વામી ગાય છે કે ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય। ભૂકી રેણુ તરૈયા નભકી ધનકી ઘનકી બોંદ પરત લિખાય। આમ વિઠ્ઠલેશ પ્રભુ અનંત ગુણવાન છે। જે જીવ તેમનું સ્મરણ કરે છે તેમના હૃદયમાં તેઓ બિરાજે છે। તે ભક્તોની સ્વરૂપા શક્તિથી શ્રી ગુસાઈજીની લીલાની અનેક લહેરો તેના મનમાં ઉત્પન્ન થાય છે। તેમના આનંદનો અનુભવ તેમની રસલીલાના આનંદના એક રસ થઈ જતા રસિક ભક્તો તેમાં તન્મય અને તદ્રુપ થઈ જાય છે। ભગવાનના આનંદ સમુદ્રમાં ભળી જાય છે। આ ભક્તોના મનોરથો સર્વ તરંગો શ્રી ગુસાઈજી સ્વયં સિદ્ધ કરી આપે છે। નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા। વ્રજમાં તે હીણે મલપતા તે વ્રજ સખી મન ભાવ્યા। કમલ નેણે અમૃત વેણે વાક્ય માધુરી રેણતા વેદ ધ્વનિ મિશ હસ્ત ચલણે શોભે સૌને તેડતા। ભાંતિ ભાંતિ લીલા કરે પ્રભુ સાતે સ્વરૂપ સોહામણા। એક એકથી અધિક શોભા વ્રજ સખી લે ભામણા। શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પૃથ્વી પર નિસ્સાધન જીવોનું હિત કરવા મૂળ લીલામાંથી પધાર્યા છે। તેઓ વ્રજલીલામાં એવી સુંદર લટકતી ચાલથી પધારતા જેથી વ્રજાંગોનું મન હરી લેતા। તેવી રીતે અત્યારે કમળ જેવા સુંદર નેત્રો અને અલૌકિક વચનામૃત રૂપી મધુર વાણીથી તેમણે
પોતાના ભક્તોના મન જીતી લીધા છે. તેઓ જ્યારે વેદોચ્ચાર કરે છે ત્યારે તેમના સુંદર હસ્તનું હલનચલન એવું અદ્ભુત થાય છે કે જાણે તેઓ આપણને તેમની સન્મુખ બોલાવતા ન હોય. આપણા સાતેય બાળકો પણ આપની જેમ અનેક પ્રકારની લીલાઓ કરે છે. તેઓ પણ એક એકથી અધિક શોભાયમાન છે. વ્રત સુંદરીઓ તેમના દર્શન કરી વારંવાર ઓવારણા લે છે. શ્રી ગોપાલદાસજી કહે છે કે ગુસાઈજીએ પોતાની મૂળ લીલામાં નંદ યશોદાજીના ત્યાં વ્રજમાં પ્રાગટ્ય ધારણ કર્યું ત્યારે તેઓ ગૌચારણ કરવા પધારતા. તેઓ જ્યારે સાંજે ગોપમંડળી મધ્યે સાથે ઘેર પાછા પધારતા ત્યારે સુંદર લટકમટક ચાલથી પધારતા. તેમના દર્શન કરી ગોપીજનોના મન તેઓ હરી લેતા. તે જ સ્વરૂપ અત્યારે શ્રીનાથજી સ્વરૂપે શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા છે અને બીજા સ્વરૂપે શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે. તેઓ નિસાધન જીવોનું કલ્યાણ કરવા જ પ્રગટ થયા છે. જે જીવોને રાસલીલામાં જે વચન આપેલા તેનું પાલન કરવા અને નિસાધન દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને ભગવત લીલામાં પ્રાપ્તિ કરવા પધાર્યા છે. તેઓ ભૂતલ પર કેવળ પ્રમેય બળથી જ જીવનું હિત કરવા પ્રગટ થયા છે. માટે પુષ્ટિમાર્ગ સાધન સાધ્ય નથી, અનુગ્રહ સાધ્ય છે. અહીં સેવા એ જ સાધન છે અને સેવા એ જ ફળ છે. જેમ ગોપીજનોને પ્રભુ પ્રત્યે અખંડ પ્રેમ રાખ્યો હતો ત્યારે પ્રભુએ ગોપીજનોના મનમાં વસી ગયા હતા, તેમ શ્રી ગુસાઈજી પણ અહીં સૌ ભક્તોના ચિત્તમાં વસી ગયા છે. આપના નેત્ર કમળો અને આપની મધુરવાણી નિર્વિકાર અને નિર્દોષ છે. તેમાંથી કેવળ વાલવ પ્રગટે છે. ગુસાઈજી જ્યારે વેદોચ્ચાર કરે છે ત્યારે આપના શ્રીહસ્તનું હલનચલન થાય છે. 2 અંગુલીઓ અંગૂઠો અને તેની પાસેની અંગુલી ભેગી કરી તેની આગળ બીજી 3 આંગળીઓ રાખી મંત્રોચ્ચાર કરી રહ્યા છે. અંગૂઠો બ્રહ્મનું સ્વરૂપ છે, તેની પાસે આંગળી જીવનું સ્વરૂપ છે એમ સૂચન કરે છે. જીવ પ્રભુની સાથે એકરૂપ થઈ ગયો છે. તેથી કહે છે કે હવે તું મારી પાસે આવ. તારે હવે કોઈ પણ પ્રકારનો ભય રાખવાનું કારણ નથી. આમ પ્રેમથી ભક્તોને પોતાની સન્મુખ બોલાવી તેમના હૃદય જીતી લીધા છે. લીલામાં પ્રભુએ 7 રસથી લીલા કરી છે. શાસ્ત્રોક્ત 6 રસ અને 7મો ગુણ પ્રેમ રસ છે. તેથી ગુસાઈજીના 7 બાળકો 7 રસ સ્વરૂપ છે. તેમના દરેક ઘરનો સેવા પ્રકાર જુદી જુદી અલૌકિક રીતે પ્રગટ થયો છે. તેઓ જુદા જુદા 7 સ્વરૂપની સેવા કરે છે. તેમનું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. તેથી તેઓ એક એકથી અધિક શોભા બતાવી રહ્યા છે. પ્રભુ જેનું વરણ વિચારે તે જીવને પ્રભુ પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. પ્રભુનો અનુગ્રહ જીવકૃત સાધનથી થતો નથી, પરંતુ અનુગ્રહ પ્રભુનો ધર્મ છે. વેદધ્વનિ વિશે એક બીજો ભાવ પણ વિચારવા જેવો છે. બ્રજલીલામાં રાસના આરંભ પૂર્વે પ્રભુએ વેણુનાદ કરી બ્રજ ભક્તોને બોલાવ્યા હતા. વેણુનાદમાં સુંદર વેદધ્વનિ કરી એક એક ગોપીજનના નામ લઈ બોલાવ્યા હતા. વેણુના 7 રંધ્રો પૈકી એક રંધ્ર ખુલ્લું રાખી બાકીના 6 રંધ્ર ઉપર આપના શ્રીહસ્તની આંગળીઓ ફરતી હતી. જે ગોપીજનોને બોલાવ્યા હતા તે પણ વેદની શ્રુતિઓ જ હતા. તેમને પ્રભુએ વરદાન આપ્યું હતું કે પૂર્ણ કરવા બોલાવ્યા હતા. પોતાના મુખારવિંદના અધરામૃતથી વેણુના રંધ્રમાં રસ પૂરી આપે તે રસનું દાન બ્રજ ભક્તોને કર્યું હતું. અહીં શ્રી ગુસાઈજી સ્વરૂપે શ્રી અષ્ટાક્ષર રૂપી મંત્રોચ્ચારથી નિસાધન જીવોના કાનમાં પાન કરાવી શ્રીહસ્તના હાવભાવથી ભક્તોને પાસે બોલાવી શરણનું દાન કરી લીલાની પ્રાપ્તિમાં નડતા પ્રતિબંધો દૂર કર્યા છે. હરિરાયજી આ સ્વરૂપનું વર્ણન નીચેના પદમાં કહે છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રભુ 7 સ્વરૂપ સહિત ભૂતલ પધારી ભક્તનું નિસાધન કરવા હિત. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.